સુરતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે દારૂના નશામાં એક પાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો। ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા એક કારને ટક્કર મારી અને ત્યારબાદ કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। તો આ દરમિયાન અધિકારીના પરિવારને જાણ થતાં જ પોલીસ આવે તે પહેલા જ તેને ભગાવી આવ્યા હતા। જો કે પરિવાર દ્વારા આ પાલિકાના અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે। તો એસએમસીના અધિકારી અકસ્માત સર્જ્યો હતો અને નશામાં ધૂત પાલિકાના અધિકારીએ એક કારને ટક્કર મારી હતી। આની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એને ભાઈ ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે। એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે। સર, આ શેમાં જોબ કરતા હતા અને શું નામ છે? એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 8મા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણા ઇસમ તરીકે 4 વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે। હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે।